ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના નામાના મૂળતત્વ વિષયના ઓનલાઈન વર્ગોમાં આપણે ગત વિડીયોમાં શેર મૂડીના હિસાબો અંતર્ગત ઉદાહરણ નંબર 10 અંગે અભ્યાસની શરૂઆત કરી હતી, જેમાં આપણે પ્રથમ બે દાખલા એટલે કે ઉદાહરણ નંબર 10માં અ અને બ નો અભ્યાસ કરેલો હતો. હવે આપણે આ ઉદાહરણ નંબર 10 પૈકી આગળના અભ્યાસની શરૂઆત કરીશું. મિત્રો, પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પાઠ્યપુસ્તક સાથે લઈ જ લીધું હશે. હવે આપણે ઉદાહરણ નંબર 10 પૈકી ક વિભાગ જે છે તેની રકમ વાંચીએ. તો રકમમાં લખાયું છે કે 14 સપ્ટેમ્બર 2019ના રોજ 10ની મૂળ કિંમતના ધ્રુમલ પાસેના 1200 શેર દીઠ 3 લેખે છેલ્લા હપ્તા પેટે રકમ નહીં ભરી શકવાના કારણે કંપનીએ જપ્ત કર્યા. મિત્રો, 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર છે. ધ્રુમલ પાસે 1200 શેર છે. જેણે છેલ્લા હપ્તાના 3 રૂપિયા ભરેલા નથી, એટલે કે એણે 7 રૂપિયા કંપનીને શેર દીઠ ભરેલા છે. ધ્રુમલે અરજી વખતે શેર દીઠ 4 અને મંજૂરી વખતે શેર દીઠ 8, જેમાં 5 રૂપિયા પ્રીમિયમ સહિત ભરેલા હતા. મિત્રો, પ્રીમિયમ ભરાયું છે એટલે એ અંગે આપણે કંઈ વિચારવાનું નથી. એટલે 8 રૂપિયામાંથી 5 રૂપિયા પ્રીમિયમના આપણે અહીંયા કેન્સલ કરીએ તો 3 રૂપિયા શેર દીઠ શેર મૂડીના ભરેલા છે. મંજૂરી વખતે અને અરજી વખતે 4, એટલે શેર દીઠ ટોટલ ધ્રુમેલે 7 રૂપિયા ભરી દીધા છે. કંપનીએ જપ્ત થયેલા શેરમાંથી 16 ઓક્ટોબર 2017ના રોજ 800 શેર મિનેસને 5ના વટાવથી આપ્યા. મિત્રો, 5 રૂપિયાના વટાવથી આપ્યા, એટલે કે 5 રૂપિયામાં 10 રૂપિયાનો શેર છે. 5 રૂપિયા વટાવથી એટલે કે 5 રૂપિયામાં વેચ્યા એવો અર્થ થાય. હવે મિત્રો, કંપનીએ છેલ્લો હપ્તો ન ભરવાને કારણે શેર જપ્ત કરેલા છે. એટલે કંપનીએ 10 રૂપિયા પૂરેપૂરી રકમ મંગાવી લીધી હશે. 1200 શેર ઉપર 10 રૂપિયા પ્રમાણે 12,000 રૂપિયા કંપનીએ મંગાવ્યા હશે. એટલે એ રકમ શેર મૂડી ખાતે ઉધાર થશે. શેર દીઠ 7 રૂપિયા ભરાયેલા છે 1200 શેર પર, એટલે 8,400 રૂપિયા શેર જપ્તી ખાતે જમા થશે, કારણ કે ભરેલી રકમ બરાબર શેર જપ્તીની રકમ થાય. અને છેલ્લા હપ્તાના 3 રૂપિયા ભરાયા નથી, એટલે 1200 શેર ઉપર 3 રૂપિયા લેખે 3600 રૂપિયા ભરવાના બાકી છે. એટલે તે છેલ્લા હપ્તા ખાતે અથવા તો બાકી હપ્તા ખાતે જમા થશે. એટલે આમ નોંધ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 12,000, તે શેર જપ્તી ખાતે 8,400, તે શેર છેલ્લા હપ્તા ખાતે અથવા તો તે બાકી હપ્તા ખાતે 3600. બાબત જે લખાશે ધ્રુમલના 1200 શેર છેલ્લા હપ્તાની રકમ ન ભરવાને કારણે જપ્ત કર્યા તેના. હવે મિત્રો, જપ્ત થયેલા શેર 5 રૂપિયાના વટાવથી બહાર પાડવામાં આવે છે. પણ મિત્રો, અહીંયા ખાસ ધ્યાનમાં રાખો કે જપ્ત થયેલા શેર 1200 છે અને ફરી બહાર પાડેલા શેર 800 છે. એટલે 400 શેર ફરી બહાર પાડવાના બાકી છે. જે 5ના વટાવે એટલે 10 રૂપિયાના શેરમાંથી મિત્રો 5 રૂપિયાના વટાવે શેર બહાર પાડવામાં આવે તો 5 રૂપિયામાં બહાર પાડેલા છે એવો અર્થ થાય. એટલે 800 શેર ગુણ્યા 5 રૂપિયા 4,000 રૂપિયા કંપનીને મળશે. એટલે બેંક ખાતું 4,000થી ઉધાર થશે. અને 5 રૂપિયા વટાવ છે
એટલે 800 શેર 5 રૂપિયા વટાવ એટલે 4000 રૂપિયા શેર જપ્તી ખાતે ઉધાર થશે. તે શેર મૂડી ખાતે 800 શેર ગુણ્યા 10 રૂપિયા લેખે 8000 રૂપિયા જમા થશે. એટલે આમ નોંધ થશે મિત્રો આપણી બેંક ખાતે ઉધાર 4000, શેર જપ્તી ખાતે ઉધાર 4000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 8000. બાબત જે લખાશે જપ્ત કરેલા 1200 શેરમાંથી 800 શેર શેર દીઠ 5ના વટાવથી ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો શેર જપ્તીની જે રકમ છે એ મૂડી અનામત ખાતે લઈ જવાની, આમ નોંધ લખવાની. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો, આપણે થિયરિકલ ચર્ચા થઈ હતી કે જ્યારે જપ્ત કરેલા શેરમાંથી અમુક રકમ જ એટલે કે અમુક શેર જ બહાર પાડવામાં આવે ત્યારે પ્રમાણસરની જપ્ત કરેલા શેરની રકમ જ મૂડી અનામત ખાતે લઈ જવાની. એટલે મિત્રો આપણા જપ્ત કરેલા શેર 1200 છે અને તેમાંથી 800 શેર ફરી બહાર પાડેલા છે. તો 800 શેરની જપ્તીની રકમ કેટલી થાય તે આપણે ગણવું પડે. તો મિત્રો 1200 શેરની જપ્તીની રકમ 8400 છે. તો 800 શેરની જપ્તીની પ્રમાણસરની રકમ મિત્રો 5600 થાય. બીજી રીતે ગણીએ તો શેર દીઠ રૂપિયા 7 ભરાયેલા છે. તો 800 શેર જે ફરી બહાર પાડેલા છે તે 800 શેર ગુણ્યા 7 રૂપિયા ભરાયેલી રકમ કરીએ તો ફરી બહાર પાડેલા શેરની જપ્તીની રકમ 5600 થાય. આ 5600 રકમમાંથી મિત્રો શેર ફરી બહાર પાડતા 4000 વટાવ આપવામાં આવેલો છે. એટલે 5600માંથી 4000 બાદ કરતાં તફાવતની રકમ મિત્રો 1600 રૂપિયા થાય. એટલે 1600 રૂપિયા મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે. એટલે આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર 1600, તે મૂડી અનામત ખાતે જમા 1600. બાબત જે લખાશે ધ્રુમલના 1200 શેરમાંથી 800 શેર ફરી બહાર પાડતા શેર જપ્તીની પ્રમાણસરની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. એટલે મિત્રો જ્યારે પણ જપ્ત કરેલા શેર પૈકી અમુક શેર બહાર પાડવામાં આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો આગળ ઉદાહરણ નંબર 10 પૈકી ની રકમ જોઈએ તો હેતાંશ પાસેના 10ની મૂળ કિંમતના 700 ઇક્વિટી શેર જે શેર મંજૂરી વખતના શેર દીઠ 54 અને શેર આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરવી શકવાના કારણે તારીખ 1 ઓગસ્ટ 2017ના રોજ કંપનીએ જપ્ત કર્યા. મિત્રો 10ની મૂળ કિંમતનો શેર છે, 700 શેર જપ્ત કરવામાં આવે છે, જેમાં મંજૂરી વખતે 54, આ 54 રૂપિયામાં મિત્રો 50 રૂપિયા મંજૂરી વખતના મિત્રો 54 રૂપિયામાં 50 રૂપિયા પ્રીમિયમના છે. તો 4 રૂપિયા શેર મૂડી પેટે થાય અને આખરી હપ્તાના શેર દીઠ 3 રૂપિયા એટલે કે આખરી હપ્તામાં શેર મૂડી પેટે 3 રૂપિયા નથી ભરાયા. એટલે ટોટલ મંજૂરી વખતે 4 અને આખરી હપ્તા વખતે 3 એટલે 7 રૂપિયા શેર દીઠ ભરાવાના શેર મૂડી પેટે બાકી છે અને શેર દીઠ 50 રૂપિયા મિત્રો પ્રીમિયમના ભરવાના બાકી છે. આવા શેર જપ્ત થયા, જેમાંથી 500 શેર 10મી ઓગસ્ટ 2017ના રોજ કંપનીએ 35 રૂપિયાના ભાવે ફરી બહાર પાડીને હિરેનને આપ્યા.
મિત્રો 35 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા તો શેર તો મિત્રો 10 રૂપિયાની કિંમતનો છે અને 35 રૂપિયામાં બહાર પાડવામાં આવે એટલે 25 રૂપિયા એમાં પ્રીમિયમ હશે, એટલે પ્રીમિયમથી શેર બહાર પાડવામાં આવે છે. તો હવે મિત્રો આ દાખલાની અંદર પ્રીમિયમની રકમ 50 રૂપિયા પ્રતિ શેર બાકી છે, એટલે પ્રીમિયમની બાકી રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારવી પડે. આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે. 700 શેર જપ્ત થયા, 10ની કિંમતનો છે, એટલે ટોટલ 7,000 રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર થશે. 700 શેર પર પ્રતિ શેર 50 રૂપિયા લેખે પ્રીમિયમની રકમ બાકી છે, એટલે 35,000 રૂપિયા બાકી પ્રીમિયમ છે, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતું 35,000થી ઉધાર થશે. હવે મિત્રો ટોટલ 7 રૂપિયા બાકી છે, મંજૂરીમાં 4 અને આખરી હપ્તામાં 3, એટલે શેર મૂડી પેટે 7 રૂપિયા બાકી છે, એટલે 10માંથી 7 બાકી છે તો 3 ભરાયેલા હશે, એટલે ટોટલ ભરાયેલી રકમ 700 × 3 21,000 શેર જપ્તી ખાતે 2100 શેર જપ્તી ખાતે લખાશે. મિત્રો મંજૂરી વખતે પ્રતિ શેર 54 રૂપિયા બાકી છે, એટલે 700 × 54 કરતાં 37,800 શેર મંજૂરી ખાતે જમા થશે. અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા બાકી છે, એટલે 700 શેર પર 2100 રૂપિયા શેર આખરી હપ્તા ખાતે જમા થશે, એટલે આપણી આમ નોંધ થશે. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 7,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 35,000, તે શેર જપ્તી ખાતે 2100, તે શેર મંજૂરી ખાતે 37,800, તે શેર આખરી હપ્તા ખાતે 2100. એટલે મિત્રો જ્યારે પણ શેર જપ્ત કરવામાં આવે અને એના પ્રીમિયમ પણ બાકી હોય તો પ્રીમિયમ બાકી રકમ તમારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારવાનું છે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે મિત્રો જ્યારે શેર બહાર પાડેલા હોય ત્યારે આ પ્રીમિયમની રકમ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી દીધી હોય, પણ હવે એના ઉપર પ્રીમિયમ મળવાની બાકી હોય તો જ્યારે પણ શેર જપ્ત કરવામાં આવે ત્યારે બાકી રકમથી જામીનગીરી પ્રીમિયમનું ખાતું ઉધારવું પડે. હવે બીજી આમ નોંધ દમાં ફરી બહાર પાડ્યા તારીખ મિત્રો 10મી સપ્ટેમ્બર છે, એટલે 10/7 આમ નોંધ લખાશે. 35 રૂપિયામાં બહાર પાડેલા છે મિત્રો, એટલે 500 શેર બહાર પાડ્યા. 700 શેર જપ્ત કરેલા, એમાંથી ફરી બહાર પાડેલા શેર 700 જ છે મિત્રો, એટલે 700 × 500 × 35 થશે, કારણ કે 200 શેર ફરી બહાર પાડવાના બાકી છે. તો 500 × 35 રૂપિયા લેખે રકમ મળશે 17,500, એટલે બેંક ખાતું 17,500થી ઉધાર થશે. 10 રૂપિયાનો શેર છે, એટલે શેર મૂડી ખાતું 5,000થી જમા થાય. અને 35માંથી 10 રૂપિયાનો શેર, એટલે શેર મૂડી 10 રૂપિયા, તો 25 રૂપિયા પ્રતિ શેર પ્રીમિયમ છે, એટલે 500 શેરનું 12,500 પ્રીમિયમ જમા થશે. એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 17,500, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5,000, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 12,500. બાબત જે થશે જપ્ત થયેલા 700 શેરમાંથી 500 શેર શેર દીઠ 35 ભાવે ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો શેર 700માંથી 500 ફરી બહાર પાડી દેવામાં આવ્યા છે, તો તેની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની થાય. મિત્રો 700 શેર જે છે તેની જપ્તીની રકમ 2100 રૂપિયા છે, તો 500 શેરની જપ્તીની રકમ 1,500 રૂપિયા થાય. હવે આ 1,500 રૂપિયા જે ફરી શેર બહાર પાડેલા છે તેની જપ્તીની રકમ છે, અને શેર બહાર પાડી વટાવથી નથી ફરી બહાર પડાયા, એટલે પૂરેપૂરી 1,500ની રકમ મૂડી અનામત ખાતે જશે. એટલે આમ નોંધ થશે શેર જપ્તી ખાતે ઉધાર 1,500, તે મૂડી અનામત ખાતે જમા
1500. બાબત જે લખાશે ફરી બહાર પાડેલ શેરની શેર જપ્તીની પ્રમાણસરની રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો મુદ્દો અગત્યનો છે. રકમ જોઈએ તો ગિરીશ પાસેના 2000 ઇક્વિટી શેર દીઠ 3 પ્રથમ હપ્તા વખતે અને શેર દીઠ 2 આખરી હપ્તા વખતે નહીં ભરવાના કારણે 11 ઓક્ટોબર 2017ના રોજ જપ્ત કર્યા. કંપનીએ આ શેર દીઠ 10ની મૂળ કિંમતે બહાર પાડ્યા. મિત્રો, શેર દીઠ 10ની મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યા હતા, જેના પર શેર દીઠ 3 પ્રથમ હપ્તાના અને શેર દીઠ 2 આખરી હપ્તાના નહીં ભરવાને કારણે જે જપ્ત થયા છે. જપ્ત થયેલા શેર પૈકી 1200 શેર 4 નવેમ્બરના રોજ નીલને 8 રૂપિયા લેખે આપ્યા, જ્યારે બાકીના 800 શેર 22 નવેમ્બરના રોજ હર્ષને 7 રૂપિયા લેખે આપ્યા હતા. એટલે મિત્રો, જે શેર બાકી છે, એટલે ટૂંકમાં જપ્ત કરેલા જે શેર છે એ 2 ટુકડામાં ફરી બહાર પાડવામાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે મિત્રો જપ્તીની આમ નોંધ લખવી પડશે. તો 2000 શેર જપ્ત થયા છે, 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર છે, એટલે 20,000 રૂપિયા શેર મૂડી ખાતે ઉધાર થશે. હવે આ શેર પર મિત્રો પ્રથમ હપ્તાના 3 અને આખરી હપ્તાના 2 એટલે ટોટલ 5 રૂપિયા, 3 ને 2 5 ભરવાના બાકી છે. એટલે બાકી હપ્તા 3 અને 2 5 છે, તો 5 રૂપિયા ભરાયેલા હશે. એટલે ટોટલ ભરાયેલી રકમ 2000 ગુણ્યા 5 10,000 જપ્તી ખાતે જમા થશે. અને બાકી રકમ પ્રથમ હપ્તા ખાતે અને આખરી હપ્તા ખાતે જમા થશે. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 20,000, તે શેર જપ્તી ખાતે જમા 10,000 ભરેલી રકમ, તે શેર પ્રથમ હપ્તા ખાતે 6,000 બાકી રકમ, તે શેર આખરી હપ્તા ખાતે 4,000 આખરી હપ્તાની બાકી રકમ. બાબત જે લખાશે ગિરીશના 2000 શેર પર પ્રથમ હપ્તાના અને આખરી હપ્તાના નાણાં નહીં ભરાતા તેના શેર જપ્ત કર્યા તેના. હવે મિત્રો, આ 2000 શેરમાંથી 1200 શેર 4 નવેમ્બરના રોજ 8 રૂપિયામાં વેચવામાં આવે છે. એટલે 10 રૂપિયાનો શેર 8 રૂપિયામાં વેચવામાં આવે એટલે 2 રૂપિયા લેખે વટાવ શેર જપ્તીમાંથી આપવાનો થાય. એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 9,600, શેર જપ્તી ખાતે ઉધાર 2,400, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1,200. બાબત જે આવશે મિત્રો જપ્ત કરેલા 2000 શેરમાંથી 1,200 શેર નીલને 8 રૂપિયા પ્રમાણે ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો, જે 800 શેર ફરી બહાર પાડ્યા તેની પ્રમાણસરની રકમ આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડશે. તો 1200 શેરની મિત્રો જપ્તીની રકમ 6,000 હતી, એટલે ટોટલ 2000 શેરની જપ્તીની રકમ મિત્રો 10,000 હતી. તો 1200 શેરની જપ્તીની રકમ 6,000 થાય. આ 6,000માંથી શેર ફરી બહાર પાડતી વખતે 1200 શેર માટે જપ્તી ખાતે ઉધારેલી રકમ 2,400 આપણે લખી છે. તો
₹6000માંથી 2400 બાદ કરતાં ₹3600 બાકી મૂડી અનામત ખાતે જશે. એટલે એની આમ નોંધ થશે. શેર જપ્તી ખાતે ઉધાર 3600, તે મૂડી અનામત ખાતે 3600. બાબત જે આવશે 1200 ઇક્વિટી શેર પરની શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે મિત્રો, જે 800 શેર બાકી હતા એ 22 નવેમ્બરના રોજ હર્ષને વેચવામાં આવે છે. પણ હર્ષને ₹7 લેખે આ શેર વેચવામાં આવે છે. એટલે ₹10ની કિંમતના 800 શેર ₹7 હર્ષને વેચવામાં આવે તો ₹3 વટાવ આપવો પડે, જે શેર જપ્તી ખાતે ઉધાર થશે. એટલે આપણી આમ નોંધ થશે: બેંક ખાતે ઉધાર 5600, શેર જપ્તી ખાતે ઉધાર 2400, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 8000. બાબત જે આવશે: જપ્ત થયેલા 2000 શેરમાંથી બાકીના 800 શેર હર્ષને શેર દીઠ 7 લેખે ફરી બહાર પાડ્યા તેના. હવે મિત્રો, આ જપ્ત થયેલા શેર 800 ફરી બહાર પાડ્યા, એટલે બાકી વધેલા શેર, તો તેની પ્રમાણસરની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની થાય. તો 800 શેરની જપ્તીની રકમ 4000 થાય મિત્રો, જેમાંથી ₹2400 ફરી બહાર પાડતા શેર જપ્તી ખાતે ઉધાર થયા. એટલે ₹1600ની બાકી મૂડી અનામત ખાતે જશે. એટલે આમ નોંધ થશે: શેર જપ્તી ખાતે ઉધાર 1600, તે મૂડી અનામત ખાતે 1600. બાબત જે લખાશે: 800 ઇક્વિટી શેર પરની શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. એટલે મિત્રો, આ રીતે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી અને ફરી બહાર પાડતા કઈ આમ નોંધ થાય તે અંગે આજે આપણે 3 મુદ્દાનો અભ્યાસ કરેલો હશે. અને આ 3 મુદ્દા મિત્રો પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના છે. એટલે આ મુદ્દાઓનો ફરી તમારે વારંવાર અભ્યાસ કરવાનો છે.